Illustration 17. Mr. X has taken 36 hours to complete a work. Labor rate per hour is ₹5 and he earn ₹216 at total wages according to Rowan plan. Find out his wages according to Halsey plan and piece rate system. એટલે રોવેન પ્લાન અનુસાર એનું વેજીસ તમને અહીંયા ડાયરેક્ટલી આપી દીધેલું છે. એને ધ્યાનમાં રાખી અને હેલ્સી પ્લાન અનુસાર એમને કેટલું વેજીસ મળશે અને પીસ રેટ સિસ્ટમ અનુસાર એને કેટલું વેજીસ પ્રાપ્ત થશે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. બરાબર, પહેલા તો જે ડિટેલ્સ આપેલી છે ડિટેલ્સ આપણે જોઈએ તો એક્સ છે એને 36 અવર્સમાં કાર્ય પૂર્ણ કરેલું છે. પર અવર્સ માટેનો રેટ તમને આપેલો છે ₹5 અને એમને ₹216 ટોટલ વેજીસ એઝ પર રોવેન પ્લાન પ્રાપ્ત થયેલું છે. બરાબર, રોવેન પ્લાન અનુસાર એને ટોટલ વેજીસ મળે છે ₹260. બરાબર, સાથે સાથે તમને અહીંયા પૂછેલું છે કે તો હેલ્સી પ્લાન અનુસાર અને પીસ રેટ સિસ્ટમ અનુસાર એને કેટલું વેજીસ પ્રાપ્ત થશે. બરાબર, એનું આપણે કેલ્ક્યુલેશન્સ કરવાનું છે. બરાબર, હવે એના માટે સૌથી પહેલા તો જે ડિટેલ્સ આપેલી છે ડિટેલ્સને ધ્યાનમાં રાખી અને આપણે જોઈએ તો ટાઈમ રેટ અનુસાર એનું વેજીસ કેટલું થશે તો 36 અવર્સ એને વર્ક કરેલું છે અને પર અવર્સ ના ₹5 પ્રમાણે આપણે એમને પે કરીએ છીએ. એટલે ₹5 પ્રમાણે 36 અવર્સ માટેનું વેજીસ આપણને જોવા મળશે ₹180. બરાબર, ₹180 એને ટાઈમ રેટ અનુસાર વેજીસ પ્રાપ્ત થઈ શકે. બટ અહીંયા આપણને આપેલું છે કે રોવેન પ્લાન અનુસાર એને વેજીસ કેટલું મળે છે તો કે ₹216 એને રોવેન પ્લાન અનુસાર વેજીસ મળે છે. હવે અહીંયા આપણે જોઈએ તો ટાઈમ વેજ સિસ્ટમ અનુસાર એનું વેજીસ ₹180 થાય છે. એટલે આ બે વચ્ચેનો જે ડિફરન્સ આપણને જોવા મળશે એ ડિફરન્સ એમાઉન્ટને આપણે શું કહી શકીએ તો બોનસ એઝ પર રોવેન પ્લાન. એટલે રોવેન પ્લાન અનુસાર ₹36 છે એ એનું બોનસ થશે. સમજાય છે આ? બરાબર, પહેલા તો આપણને જે ડિટેલ્સ આપેલી છે ડિટેલ્સને ધ્યાનમાં રાખી અને આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ તો 36 કલાકો એને કાર્ય કરેલું છે. 1 કલાકના ₹5 પ્રમાણે આપણે એને વેતન ચૂકવીએ છીએ. તો ટાઈમ વેજ સિસ્ટમ અનુસાર એનું વેજીસ કેટલું થશે ₹180. અહીંયા તમને એક વિગત આપેલી છે કે એઝ પર રોવેન પ્લાન એને વેજીસ કેટલું પે કરવામાં આવે છે તો એને વેજીસ પે કરવામાં આવેલું છે ₹216. એટલે એ બે બાબતો વચ્ચેનો જે ડિફરન્સ થશે એ ડિફરન્સ અમાઉન્ટને આપણે રોવેન પ્લાન અનુસારના બોનસ તરીકે કેલ્ક્યુલેટ કરી શકીએ. ક્લિયર? હવે અહીંયા આપણે જોઈએ તો ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. જ્યારે ટાઈમ સેવ્ડ આપણને કેવી રીતે મળે તો જેટલો ટાઈમ આપેલો હશે એમાંથી ટાઈમ ટેકન આપણે લેસ કરીએ એટલે ત્યારે આપણને ટાઈમ સેવ્ડ મળશે. અથવા તો એને આપણે આ રીતે પણ મૂકી શકીએ કે ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. હવે અહીંયા તમને ખાલી એને કેટલો ટાઈમ લીધેલો છે એ આપેલું છે. ટાઈમ એલાઉડ આપેલું નથી અને ટાઈમ સેવ્ડ પણ આપેલું નથી. પણ એ આપણે અહીંયા જે બોનસ મળે છે એને ધ્યાનમાં રાખી અને કેટલો સમય એને બચાવેલો છે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો બોનસ માટેની ફોર્મ્યુલા શું છે તો આગળ બી આપણે જોયેલું છે કે રોવેન પ્લાન અનુસાર બોનસ કેલ્ક્યુલેટ કરવા માટે જો આગળના સમની અંદર તમે જોઈશો તો તમને ખ્યાલ આવી શકશે કે એમણે રોવેન પ્લાન અનુસાર બોનસ કેલ્ક્યુલેટ કરેલું છે.
તો એ બોનસ કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ? તો બોનસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વેજીસ એઝ પર ટાઈમ રેટ સિસ્ટમ ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ એલાઉડ. બરાબર, વેજીસ ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ એલાઉડ, અને ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ થશે. બરાબર છે, સમ એકદમ નાનકડો પણ થોડું કોમ્પ્લિકેટેડ છે, ખાસ સમજજો બરાબર રીતે તો જ ખ્યાલ આવી શકશે. બરાબર, હવે અહીંયા આપણે જો પહેલા વહેલા શું કર્યું કે પહેલા વહેલા તો એનું વેજીસ કેલ્ક્યુલેટ કરી દીધું, એટલે 36 કલાકોના 5 રૂપિયા પ્રમાણે એનું વેજીસ કેટલું થશે? તો કે 180 રૂપીસ થશે. પણ રોવેન પ્લાન અનુસાર એને વેજીસ પે કરવામાં આવેલું છે 216 રૂપીસ. એટલે આ બે વચ્ચેનો ડિફરન્સ કે એને આપણે રોવેન પ્લાન અનુસારના બોનસ તરીકે કન્સિડર કરી શકીએ. પછી આપણે ટાઈમ સેવ્ડ એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ? તો ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટાઈમ એલાઉડ માઇનસ ટાઈમ ટેકન. હવે એના ઉપરથી જ આ બનાવવામાં આવેલું છે સૂત્ર કે ટાઈમ ટેકન ને તમે સામેની સાઈડ લઈ જશો તો ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. હવે ટાઈમ એલાઉડ એને આપણે ટી એ તરીકે કન્સિડર કરીએ છીએ, ટાઈમ ટેકન કે જેને ટી તરીકે તમે ઓળખો છો, અને ટાઈમ સેવ્ડ કે જેને આપણે ટીએસ તરીકે બતાવીએ છીએ. તો આપણને શું મળશે? ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. હવે જો ખાલી આ બોનસની આપણે ગણતરી કરીએ તો બોનસ માટેની ફોર્મ્યુલા શું છે? રોવેન પ્લાન અનુસાર બોનસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે W ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ એલાઉડ. હવે અહીંયા તમને ટાઈમ એલાઉડ આપેલો નથી, તો ટાઈમ એલાઉડ ની જગ્યાએ ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ તમે લખી શકો. સમજાય છે? એ આપણે અહીંયા જોયેલું છે, અહીંયા આપણે સમજેલું છે. ટાઈમ એલાઉડ આપણને આપેલો નથી, તો ટાઈમ એલાઉડ ની જગ્યાએ આપણે ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ લખેલું છે. ક્લિયર? એટલે આની જગ્યાએ તમે આ પણ મૂકી શકો. ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. બરાબર, હવે અહીંયા આપણી પાસે ટાઈમ સેવ્ડ પણ આપણને આપેલો નથી, પણ એ આ ફોર્મ્યુલાને આધારે આપણે ટાઈમ સેવ્ડ કેલ્ક્યુલેટ કરી શકશું, અને ટાઈમ સેવ્ડ મળી જશે ત્યાર પછી આપણે ટાઈમ એલાઉડ બી કેલ્ક્યુલેટ કરી શકીએ. ક્લિયર? હવે તો આ ફોર્મ્યુલાની અંદર આપણે જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ મૂકતા જઈએ તો અહીંયા બોનસ કેટલું થાય છે? 36 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ એનું વેજીસ કેટલું થશે? ટાઈમ રેટ સિસ્ટમ અનુસાર એનું વેજીસ આપણને જોવા મળે છે 180 રૂપીસ ઇન્ટુ ટાઈમ સેવ્ડ આપેલું નથી અને આપણે એઝ ઇટ ઇઝ એમનેમ રાખીએ છીએ અપોન ટાઈમ ટેકન. તો એ આપણને અહીંયા કીધેલું છે 36 અવર્સ પ્લસ ટાઈમ સેવ્ડ. એટલે આ રીતે આપણને આખે આખું જોવા મળશે. એટલે 36 ઇઝ ઇક્વલ ટુ 180 ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન 36 પ્લસ ટાઈમ સેવ્ડ. ક્લિયર? આટલું સમજાય? હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો સિમ્પ્લિફાઈ કરીએ એટલે શું થશે? બરાબર, હવે જો 36 છે એને સામેની સાઈડ ટ્રાન્સફર કરેલા છે, બરાબર, 36, અને આ 180 ઇન્ટુ ટાઈમ સેવ્ડ, આ 180 ઇન્ટુ ટાઈમ સેવ્ડ એના બરાબર શું થશે? 180 ઇન્ટુ ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ આ 36 ઇન્ટુ ટાઈમ સેવ્ડ. એ જનરલી ભાગાકારમાં છે અને સામેની સાઈડ જશે એટલે શું થશે? ગુણાકાર થશે. તો 36 ઇન્ટુ 36 પ્લસ ટાઈમ સેવ્ડ. જો ન સમજાય તો ખાસ પૂછી લેજો કેવી રીતે સિમ્પ્લિફાઈ કરવામાં આવશે. ખ્યાલ આવે છે બધાને? બરાબર, હવે આપણને શું મળે છે? તો 180 ઇન્ટુ ટાઈમ સેવ્ડ, એટલે આ બેનો ગુણાકાર કર્યો અને આ છેદમાં જે હતું એને આપણે ઇક્વલ ની સામેની સાઈડ લઈ જઈએ એટલે એ શું થશે? 36 ઇન્ટુ 36 પ્લસ ટાઈમ સેવ્ડ. હવે આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો 180 ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ
36 into 36 એટલે એ થશે 1296 પ્લસ 36 into time saved એટલે 36 TS લખીશું આપણે. ક્લિયર? હવે 36 TS છે અને ઇક્વલ ની સામેની સાઈડ લઈ જઈએ એટલે શું થશે 180 time saved minus 36 time saved is equal to 1296. 180 time saved minus 36 time saved is equal to 1296. બરાબર, હવે આમાંથી આપણે આ લેસ કરીએ એટલે 144 time saved is equal to 1296 અને હવે આ 144 ને સામેની સાઈડ લઈ જઈએ તો અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે એટલે ડિવાઇડમાં આવી જશે, ભાગાકારમાં આવશે તો ટાઈમ સેવ્ડ is equal to 1296 upon 144 એટલે ટાઈમ સેવ્ડ આપણને મળશે 9 hours. બરાબર, બચાવેલો સમય આપણને મળશે 9 hours. આ સમજાણું બધાને? જો આ ખ્યાલ આવી જશે તો બાકીનું તો સહેલું છે. પછી આ સમજાય છે બધાને? Any question? સર તમારો વોઇસ બ્રેક થાય છે. વોઇસ કટ થાય છે. ઓકે, એટલે એકચ્યુઅલી એવું છે કે લેપટોપમાંથી જનરલી લેક્ચર લઉં છું અને લેપટોપમાં ખબર નહીં લાઇટ જતી રહી ને પાછી આવી તો એમાં એ વોઇસ નથી આવતો. એટલે ફોનમાંથી આજે શરૂ કરેલું છે અને લેપટોપમાંથી બેયમાંથી ચાલુ છે એટલે ક્યાંક કદાચ અવાજ કટ થતો હશે. એટલે પહેલું આપણે આ જે સમજ્યા 9 hours ટાઈમ સેવ્ડ કેવી રીતે આવે છે ત્યાં સુધીમાં કઈ કન્ફ્યુઝન કોઈને કે ફરીથી સમજાવું? હેલો સર આ નીચે નોડ્યું ને શીખવાડ એ સમજાવો ને ફરીવાર. ઓકે, ફરીથી પાછું જોઈએ. આ થર્ડ નંબરનું જે કેલ્ક્યુલેટ કરેલું છે, થર્ડ નંબરમાં કઈ રીતે અહીંયા સુધીનું સમજાઈ ગયું આપણને? ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. અહીંયા સુધી તો ખ્યાલ આવે છે બધાને? યસ સર. બરાબર, જો 36 કલાકો એને કાર્ય કરેલું છે, કલાકના 5 રૂપિયા પ્રમાણે એને વેજીસ પે કરવામાં આવે છે. એટલે જો સમય વેતન પ્રથા અનુસાર આપણે વેજીસ ગણીએ તો એ કેટલું થશે? 180 રૂપિયા. પણ અહીંયા આપણને કીધેલું છે કે રોવેન પ્લાન અનુસાર એને 216 રૂપિયા વેજીસ પ્રાપ્ત થયેલું છે. એટલે એ બે વચ્ચેનો ડિફરન્સ એ શું હશે? તો રોવેન પ્લાન અનુસાર એનું બોનસ હશે. ક્લિયર? હવે આની ગણતરીની સરળતા માટે એક વસ્તુ આપણે અહીંયા લીધેલી છે કે ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. બરાબર, લીધેલો સમય અને બચાવેલો સમય એ બેયનો ટોટલ કરો એટલે એ આપેલો સમય થશે. ક્લિયર? કેમ કે અહીંયા ટાઈમ એલાઉડ બી નથી આપેલું તમને અને ટાઈમ સેવ્ડ બી નથી આપેલું. બરાબર, અને અહીંયા આપણે બોનસના ફોર્મ્યુલાની અંદર એ બંનેની જરૂરિયાત પડે છે. બરાબર, ટાઈમ એલાઉડ બી જોઈશે અને ટાઈમ સેવ્ડ બી જોઈશે. બે માંથી કોઈ વિગત આપણને આપેલી નથી. એટલે આપણે શું કર્યું કે ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. હવે ખાલી માત્ર બોનસ માટેનું જ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો રોવેન પ્લાન અનુસાર બોનસ એના માટેની ફોર્મ્યુલા શું છે આપણી પાસે? તો બોનસ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ મીન્સ એનું ટાઈમ વેજ અનુસાર વેજીસ, બરાબર, ટાઈમ રેટ અનુસાર એનું વેજીસ ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ એલાઉડ. હવે ટાઈમ એલાઉડ આપણી પાસે નથી તો ટાઈમ એલાઉડ ની જગ્યાએ આપણે આ પણ મૂકી શકીએ, ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. ક્લિયર? તો ટાઈમ ટેકન આપણી પાસે છે એટલે અડધી વિગત તો છે. તો અહીંયા આપણે ટાઈમ એલાઉડ ની જગ્યાએ ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ મૂકેલું છે. ક્લિયર? હવે આની અંદર જો એની બધી વેલ્યુ આપણે મૂકી દઈએ એટલે બોનસ કેટલું છે? 36 રૂપીસ. એના બરાબર ટાઈમ રેટ સિસ્ટમ અનુસાર વેજીસ કેટલું છે? તો એ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરેલું છે 180 ઇન્ટુ
ટાઈમ સેવ્ડ કે જે આપણને ખબર નહોતી એટલે એ એઝ ઇટ ઇઝ એમનેમ રાખીશું. ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. તો ટાઈમ ટેકન આપણને આપેલો છે 36 hours. બરાબર, બોનસ બી 36 છે અને ટાઈમ ટેકન આપણને આપેલું છે 36 પ્લસ ટાઈમ સેવ્ડ. ક્લિયર? અહીંયા સુધી સમજાય? હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરવાનું છે. સિમ્પ્લિફાઈ કરવા માટે શું કરેલું છે? તો 180 ઇન્ટુ ટાઈમ સેવ્ડ. બરાબર, 180 ઇન્ટુ ટાઈમ સેવ્ડ. આ સમજાય? એના બરાબર આ 36 પ્લસ ટાઈમ સેવ્ડ એને આપણે બરાબરની સામેની બાજુએ લઈ જઈએ તો અહીંયા ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે એટલે શું થશે? ગુણાકાર થશે. એટલે 36 સાથે આપણે મલ્ટીપ્લાય કરશું તો 36 ઇન્ટુ 36 પ્લસ ટાઈમ સેવ્ડ. ક્લિયર? સમજાય? હવે આનું સાદું રૂપ આપીએ એટલે શું થશે? 180 ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ આ 36 છે એનો 36 સાથે ગુણાકાર કરવામાં આવશે અને ટીએસ સાથે પણ ગુણાકાર કરવામાં આવશે. તો 36 ઇન્ટુ 36 એટલે 1296 પ્લસ 36 ટીએસ. ક્લિયર? હવે જો આપણને આ પહેલી ટર્મ છે એ ટીએસ વાળી છે, છેલ્લી ટર્મ બી ટીએસ વાળી છે અને આ 1296 આપેલા છે. હવે ટીએસ ને આપણે બેની સાથે કરી દઈએ તો આ 36 ટીએસ છે અને ઇક્વલ ની સામેની સાઈડ લઈ જઈએ તો અહીંયા પ્લસ છે તો એ શું થઈ જશે? માઇનસ. એટલે 180 ટીએસ માઇનસ 36 ટીએસ ઇઝ ઇક્વલ ટુ 1296. એટલે એ શું થશે? 180 માંથી 36 ટીએસ બાદ કરો એટલે 144 ટીએસ ઇઝ ઇક્વલ ટુ 1296 અને ટીએસ ની વેલ્યુ આપણે જોઈએ છે તો 144 ને હવે ફરીથી પાછા ઇક્વલ ની સામેની સાઈડ લઈ જઈએ તો અહીંયા ટીએસ સાથે મલ્ટીપ્લાયમાં છે, સામે જશે એટલે શું થશે? ડિવાઈડ થશે. એટલે ટીએસ ઇઝ ઇક્વલ ટુ 1296 અપોન 144 એટલે ટાઈમ સેવ્ડ આપણને જોવા મળશે 9 hours. ક્લિયર? ક્લિયર થાય છે હવે આટલું? યસ સર. સમજાય છે? એની ક્વેશ્ચન? નો સર. ઓકે, હવે ટાઈમ સેવ્ડ આપણને મળી ગયું, ટાઈમ ટેકન આપણને ઓલરેડી આપેલું છે તો આના આધારે ટાઈમ એલાઉડ બી મળી શકે. બરાબર, લીધેલો સમય કેટલો છે? 36 hours. એમાં પ્લસ કરીએ છીએ ટાઈમ સેવ્ડ 9 hours એટલે ટાઈમ એલાઉડ થશે 36 પ્લસ 9 એટલે ટાઈમ એલાઉડ તમને જોવા મળશે 45 hours. બરાબર, આપેલો સમય કેટલો થશે? તો કે 45 કલાક. હવે આ ઉપરાંત એલસી પ્લાન અનુસાર આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ તો કેલ્ક્યુલેશન્સ ઓફ વેજીસ એઝ પર એલસી પ્લાન. હવે એલસી પ્લાન અનુસાર વેજીસ કેલ્ક્યુલેટ કરીએ તો એના માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે ટાઈમ ટેકન ઇન્ટુ લેબર રેટ પ્લસ 50% ઓફ ટાઈમ સેવ્ડ. એટલે બચાવેલા સમયનું જે વેતન છે એની 50% રકમ એને બોનસ તરીકે આપવામાં આવશે. તો એક તો ટાઈમ ટેકન ઇન્ટુ લેબર રેટ એટલે એ આપણને જોવા મળશે 180 પ્લસ એનું બોનસ થશે બચાવેલા સમયના 50%. તો બચાવેલો સમય છે 9 hours એટલે 9 hours ના 5 રૂપીસ પ્રમાણે વેતન કેટલું થશે? તો કે 45 રૂપીસ. એની 50% રકમ એને બોનસ તરીકે આપવામાં આવશે એટલે 45 ના 50% એટલે એલસી પ્લાન અનુસાર એને બોનસ આપવામાં આવશે 22.50 અને 180 એનું બેઝિક વેજીસ છે. તો એની અંદર આપણે પ્લસ કરીએ એટલે એઝ પર એલસી પ્લાન આપણને વેજીસ જોવા મળશે 202.50. ક્લિયર? સમજાય છે? એલસી પ્લાન અનુસાર બોનસ એનું વેજીસ આપણને જોવા મળશે 202.50 અને આ જ રીતે પીસ રેટ સિસ્ટમ અનુસાર આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ તો પીસ રેટમાં જનરલી શું લેવાનું હોય છે? પ્રોડક્શનના યુનિટ આપેલા હોય
તો એ યુનિટ ઇન્ટુ પર યુનિટ રેટ હોય છે, અથવા તો ટાઈમ એલાઉડ ઇન્ટુ લેબર રેટ પર હવર. તો અહીંયા આપેલો સમય કેટલો છે? 45 hours. એ આપણે અહીંયા અગાઉ કેલ્ક્યુલેટ કરેલું છે. એટલે એને કામ ભલે 36 કલાક કરેલું, પણ પીસ રેટ સિસ્ટમ અનુસાર એને 45 કલાકનું વેજીસ પે કરવામાં આવશે. એટલે 45 hours into 5 rupees, એટલે વેજ એનું જોવા મળશે આપણને 225 rupees. ક્લિયર? યસ. સમજાય છે? ખ્યાલ આવે છે બધાને? યસ સર. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ સમ આપેલો છે એ જોઈએ. ચાલો, તો નેક્સ્ટ સમ આપેલો છે ઇલ્યુસ્ટ્રેશન 18. ચાલો, એમાં બી સેમ આ જ રીતે આપણને થોડું ઘણું ચેન્જીસ સાથે આપેલું હશે. ઇન એ ફેક્ટરી લેબર રેટ ફોર એન હવર ઇઝ રૂપીઝ 192 under Rowan plan and 160 as per time rate system. હવે ટાઈમ રેટ સિસ્ટમ અનુસાર એને કેટલું વેજીસ મળે છે? 160. બરાબર સમજાય છે? બરાબર, જો શું આપેલું છે? એઝ પર ટાઈમ રેટ સિસ્ટમ, એટલે સમય વેતન પ્રથા અનુસાર 160 રૂપિયા એને વેજીસ મળે છે, અને એ જ એને રોવેન પ્લાન અનુસાર 192 રૂપીસ વેજીસ મળે છે. બરાબર, પર અવર્સ માટેનો રેટ આપેલો છે 5 રૂપીસ. અહીંયા આપણને કામના કલાકો આપેલા નથી, એ કલાકો આપણને આના આધારે મળી શકશે. બરાબર, પૂછેલું શું છે? વોટ વિલ બી હિઝ વેજીસ અંડર હેલ્સી પ્લાન એન્ડ પીસ રેટ સિસ્ટમ. એટલે હેલ્સી પ્લાન અને પીસ રેટ સિસ્ટમ અનુસાર વેજીસ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. બરાબર, તો એ આપણે જોઈએ તો સૌથી પહેલા તો એને કેટલો સમય લીધેલો હશે એનું કેલ્ક્યુલેશન કરવાનું થશે, અને લીધેલો સમય એના બરાબર શું થશે? તો એને કુલ આપણે વેજીસ પે કરીએ છીએ 160 રૂપીસ. એને ડિવાઈડ કલાકનું વેજીસ છે 5 રૂપીસ, એટલે 160 ડિવાઈડ 5, એટલે એ આપણને મળશે ટાઈમ ટેકન. બરાબર, તો એનો ટાઈમ ટેકન આપણને જોવા મળશે 32 hours. બરાબર, ટાઈમ ટેકન થશે 32 hours. બરાબર, બોનસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો બોનસ માટે બી આપણે અહીંયાથી જ ગણતરી કરી શકીએ કે એને રોવેન પ્લાન અનુસાર 192 રૂપીસ મળે છે, અને એ ટાઈમ રેટ સિસ્ટમ અનુસાર 160 રૂપીસ મળે છે. એટલે એને બચાવેલા સમયનું વેજીસ એ કેટલું થશે? 32 રૂપીસ, કે એ એનું બોનસ થશે. બરાબર, સમય વેતન પ્રથા અનુસાર 160 રોવેન પ્લાન અનુસાર 100 રૂપીસ. ક્લિયર? હવે રોવેન પ્લાન અનુસાર જ આગળ આપણે જે રીતે તમે જે એ જ ગણતરી પ્રમાણે સૌથી પહેલા તો તમારે ટાઈમ સેવ્ડ કેલ્ક્યુલેટ કરવાનો થશે. તો એ બોનસ માટેની ફોર્મ્યુલા છે આપણી પાસે. રોવેન પ્લાન અનુસાર બોનસ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ વેજીસ મલ્ટીપ્લાય ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ એલાઉડ. અને ટાઈમ એલાઉડ જો ન આપેલો હોય તો ટાઈમ એલાઉડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. બરાબર, ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. ક્લિયર? હવે એની અંદર આપણે વેલ્યુ મૂકીએ તો અહીંયા બોનસ આપણને મળે છે 32 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ રેટ સિસ્ટમ અનુસાર એનું વેજીસ છે 160 ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ સેવ્ડ પ્લસ ટાઈમ ટેકન.
બરાબર હવે 160 into TS કરીએ એટલે 160 into TS is equal to બરાબર આ જે છેદમાં છે અને સામેની સાઈડ લઈ જઈએ એટલે 32 into 32 plus times 7 બરાબર આ 32 છે એ શું છે ટાઈમ ટેકન ઈ આપણને અહીંયા પેલા વેલા જ મળી જાય છે કેટલો સમય એને લીધેલો છે તો કે 32 કલાકો એને લીધેલો સમય આને આધારે આપણને મળી શકે બરાબર 32 રૂપિયા એનું બોનસ છે અને લીધેલો સમય કેટલો છે તો કે 32 કલાક એટલે ટાઈમ ટેકન 32 અહીંયાથી આપણને મળે છે બરાબર હવે વેલ્યુ મૂકી અને એને આપણે સિમ્પ્લિફાઈ કરીએ એટલે એ થશે 160 TS is equal to 32 into 32 એટલે 1024 plus 32 TS હવે 32 TS ને સામેની સાઈડ લઈ જઈએ અહીંયા પ્લસ છે તો માઇનસ થશે એટલે 160 TS minus 32 TS is equal to 1024 એટલે 128 TS is equal to 1024 અને TS is equal to હવે 120 ને ફરીથી પાછા સામેની સાઈડ લઈ જઈએ અહીંયા મલ્ટીપ્લાય છે એટલે ડિવાઈડ થશે એટલે બચાવેલો સમય આપણને મળશે 8 hours બરાબર બચાવેલો સમય થશે 8 hours આ સમજાય હવે બાકીના બે તો સહેલા જ છે એલસી પ્લાન અનુસાર આપણે એનું વેજીસ કેલ્ક્યુલેટ કરીએ તો ટાઈમ ટેકન ઇન્ટુ લેબર રેટ એટલે 32 into 5 160 પ્લસ બચાવેલા સમયના 5 રૂપિયા પ્રમાણેનું બોનસ 8 into 5 એટલે 40 અને એના 50% પ્રમાણે બોનસ મળશે 20 રૂપીસ એટલે એઝ પર હેલ્સી પ્લાન એનું વેજીસ આપણને જોવા મળશે 180 રૂપીસ ક્લિયર અને જો પીસ રેટ સિસ્ટમ અનુસાર આપણે વેજીસ કેલ્ક્યુલેટ કરીએ તો પીસ રેટ સિસ્ટમ અનુસાર વેજીસ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ અલાઉડ ઇન્ટુ લેબર રેટ પર હવર તો આપેલો સમય કેટલો છે અને 32 કલાકો અહીંયા લીધેલો સમય છે પ્લસ 8 કલાકો બચાવેલો સમય છે એટલે ટાઈમ અલાઉડ થશે 40 hours into 5 રૂપીસ તો વેજ આપણને જોવા મળશે પીસ રેટ સિસ્ટમ અનુસાર 200 રૂપીસ ક્લિયર સમજાય છે 17 અને 18 આ બે સમ આજે આપણે કરાવેલા છે વ્યવસ્થિત રીતે રિફર કરજો જો આ બાબત તમને સમજાઈ જશે તો ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે અધરવાઇઝ આપણે આ એકદમ નાનકડો સમ છે એમાં બી કન્ફ્યુઝ થવા માટેની શક્યતા રહેલી છે એટલે બરાબર રીતે વ્યવસ્થિત રીતે ફરીથી પાછું જોઈ લેજો રિફર કરી લેજો કે જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે આ પ્રકારેનો પ્રોબ્લેમ્સ આપણને આપેલો હોય તો ત્યારે એનું સોલ્યુશન આપણે કેવી રીતે મેળવી શકીએ એટલે એના માટે તમારા આગળના જે તમે શીખ્યા છો રોવેન પ્લાન હેલ્સી પ્લાન કે એમાં કેવી રીતે બોનસ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે એના કન્સેપ્ટ છે એ તમારા ક્લિયર હોવા જોઈએ તો તમે એકદમ ઇઝીલી આ પ્રકારના સમ બી કેલ્ક્યુલેટ કરી શકશો ક્લિયર એટલે આ બે સમમાં કોઈને કઈ પ્રશ્ન No, sir.